નમસ્કાર. સૌથી મૂંઝવતો સવાલ કે શું મોંઘવારી દૂર થવાની છે? ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની ડીલ જ્યારે થાય ત્યારે સામાન્ય માણસની નજર એના પર જ હોય કે પેટ્રોલના ભાવ ઘટશે, યાતાયાતનો સંઘર્ષ ઓછો થશે અને બધું થતાની સાથે જ બધું સરસ થઈ જશે. દેખાય છે એટલી સરળતાથી બધી જ વાતો લાગુ નથી થતી. મોંઘવારી જેટલી ઝડપથી ઘૂસતી હોય છે એટલી આસાનીથી બહાર પણ નથી નીકળતી. અને એટલે જ સૌથી પહેલાં અમેરિકા અને ઈરાનની ડીલ વિશે કરીશું વાત, એલન મસ્ક વિશે પણ કરીશું વાત. પત્રકારોની જમાવટમાં આપનું સ્વાગત છે અને ખૂબ લાંબા સમય પછી વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપણી સાથે છે. સર, ખૂબ સ્વાગત છે આપનું. અને શરૂ કરીએ ડીલથી જ. ઇસ્લામાબાદનું નામ હોય, શહબાઝ શરીફ એમાં મધ્યસ્થી કરતા હોય અને પછી ઈરાન અને અમેરિકાની ડીલ થાય. આખી આ ડીલને, ઘટનાને, G7ને કઈ રીતે જોશો? તમે જુઓ કે ડીલ જે છે એકચ્યુઅલી 19મી તારીખ એટલે કે આજે થવાની હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાવળે એક દિવસ પહેલા G7માં ડિનર કરતા ડીલ કેમ કરી ખબર છે? એને ખબર પડી કે અરે ભાઈ, શુક્રવારે તો અમેરિકાના શેર બજાર બંધ છે, એટલે ડીલનો ફાયદો જે છે એ શુક્રવારે નહીં મળે અને સોમવાર સુધીમાં કંઈક મોડું થઈ જશે ને ઇઝરાયલ જો લેબેનોન પર બોમ્બિંગ કરી નાખે તો ફરી પાછી શેર બજાર ડાઉન થઈ જાય. એટલે આ આખો બધો ખેલ છે ને દેવાંશી, આ બધો ખેલ જે છે, હવે આ યુદ્ધ પતી ગયું છે, 110 દિવસ થઈ ગયા છે. 28મી ફેબ્રુઆરીએ શરૂ થયું. તો હું તમને કહું કે આ યુદ્ધ તો ચાલ્યું, પણ એની સાથે તમે જોજો, ક્યારેક સ્ટડી કરે તો કોઈએ રિસર્ચ કરવા જેવો વિષય છે કે ક્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા, શેર બજાર કેટલું ઉપર ગયું, ક્રૂડ કેટલું ઉપર ગયું, સોનું કેટલું નીચે ગયું, ચાંદી કેટલે પહોંચી અને ફરી પાછું ઉછળ્યું તો ક્યારે ઉછળ્યું. તમે જોજો, ધેર ઇઝ અ મેથડ ઇન મેડનેસ કે દર શુક્રવારે સ્ટેટમેન્ટ આવે, બજાર નીચું જાય, સોમવારે પાછું જાય અને ફરી પાછી ધમકી કે 48 કલાકમાં કરીશું, 5 દિવસમાં કરીશું, 10 દિવસમાં કરીશું. એટલે ઘણું બધું માર્કેટ પણ જે છે એ મેનિપ્યુલેશન થયું છે. પણ હેવિંગ સેડ ધીસ, તમે જુઓ કે આ જે ડીલ થઈ અને એ ડીલના જે 14 મુદ્દા છે, તમે 14 મુદ્દાનો જો વ્યવસ્થિત અભ્યાસ કરો દેવાંશી, તો ઈરાનનું પલ્લું જે છે એ દેખીતી રીતે ઉડીને આંખે વળગે એ રીતના ભારે લાગે છે. અને આ વાત હું નથી કહેતો, પરંતુ અમેરિકાના ડેમોક્રેટ્સ એટલે ત્યાંની ડેમોક્રેટિક પાર્ટી જે છે એ લોકો કહે છે કે 2015માં બરાક હુસેન ઓબામાએ જે ડીલ કરી હતી એના કરતાં પણ આ વધારે પડતી ઉદારવાદી ડીલ જે છે એ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધી છે. અને એને છેલ્લા 5 વર્ષથી એ જ ટીકા કરી કે આ બરાક હુસેન ઓબામાએ ખોટી ડીલ આપી હતી, પણ એની કરતાં વધારે ઉદારમતવાદી ડીલ આપી દીધી. નંબર 1. નંબર 2, તમે જુઓ કે એમની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં પણ એનો વિરોધ છે. અને અમેરિકાના મોટાભાગના ન્યૂઝપેપર્સ જે છે એ અને ત્યાંના ચેનલ્સવાળા, ત્યાંના બ્લોગર્સ, ત્યાંના વ્લોગર્સ, એ બધા જ એવું કહે છે કે આમાં અમેરિકાએ શું હાંસલ કર્યું. અને હકીકત એ પણ છે, તમે મને કહો કે અમેરિકાએ શું હાંસલ કર્યું. કોઈ પણ યુદ્ધ તમે શરૂ કરો ત્યારે એના ઓબ્જેક્ટિવ્સ નક્કી થતા હોય છે. તો અમેરિકાનું ઓબ્જેક્ટિવ શું હતું? પહેલા જ દિવસે જ્યારે હુમલો કર્યો અને ઈરાનના વરિષ્ઠ આયાતુલ્લા અલી ખામેનાઈ, એ શહીદ થયા અને એમની સાથે 42 લોકો જે છે એ મૃત્યુ પામ્યા, ત્યારે અમેરિકાએ શું કીધું કે અમે ટોપ લીડરશીપ આખી ઉડાવી દીધી છે અને હવે ઈરાનમાં સત્તા પલટો થશે. આજે તમે મને કહો કે ઈરાનમાં સત્તા પલટો થયો? ના થયો. બીજું એમને એવું કીધું હતું કે ઈરાનને અમે ન્યુક્લિયર બોમ્બ જે છે એ નહીં બનાવવા દઈએ અને ઈરાનનું જે સંવર્ધિત યુરેનિયમ જે છે એ અમેરિકા લઈ લેશે. અમેરિકા લઈ શક્યું? નથી લઈ શક્યું. ત્રીજો મહત્વનો મુદ્દો કે ઈરાનની જે મિસાઇલ બનાવવાની ક્ષમતા જે છે એ અમે ખતમ કરી નાખીશું. પરમ દિવસે રાત્રે એક મહિલા પત્રકાર તમારા જેવી જ હતી, એને ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે મિસ્ટર ટ્રમ્પ, યુ સેડ કે અમે એમ કે એની મિસાઇલ બનાવવાની, તો કે દુનિયાના બધા દેશો મિસાઇલ બનાવે છે, ઈરાન મિસાઇલ બનાવવામાં શું ખોટું છે? એટલે તમે જુઓ કે એમની પલટી મારીને એને વાત જે છે એ આખી ઉડાવી દીધી. બરાબર છે. ચોથું, એમને એવું લાગતું હતું કે ઈરાન જે છે એની દાદાગીરી બહુ વધી ગઈ છે અને ત્યાં આગળ ડેમોક્રેસી નથી. તો હવે તમે મને કહો કે ત્યાં ડેમોક્રેસી આવી ગઈ. અરે ભાઈ, તમે ડેમોક્રેસીનો ઝંડો લઈને ફરો છો તો તમે ચીનમાંય ડેમોક્રેસી નથી, ને નોર્થ કોરિયામાં પણ નથી, ને રશિયામાં પણ નથી, તો તમે ત્યાં તો કશું કરતા નથી કારણ કે એમની પાસે પરમાણુ બોમ્બ છે. એટલે ઈરાનને જે ખતમ કરવાની વાત હતી, ઈરાનને તબાહ કરવાની વાત હતી, નેસ્ત નાબૂદ કરવાની વાત હતી, એ કશું જ થયું નહીં. એક દેશ કે જેના પર 1979થી કે 2026 સુધી અમેરિકાએ જે સેન્કશન્સ એટલે પ્રતિબંધ લાદ્યા હતા, એ છતાં પણ એ દેશ એકલો જેની સમર્થનમાં કોઈ જ બીજું દેશ નહોતું, છતાં એ મજબૂતાઈથી લડી અને છેલ્લે શરણાગતિ ન સ્વીકારી અને અમેરિકાની નોબત એવી આવી કે ડોનાલ્ડ ટ્રમ્પ અધીરા થઈ ગયા. એમણે કીધું યુ સાઇન ડીલ. અને ઈરાને જે છે ને, મેં તમને તે વખતે પણ કહ્યું હતું કે ઇધર તો જલ્દી હૈ, ઉધર આહિસ્તા. એટલે એ આપે એના 48 કલાકમાં સહી કરો, પેલો કે વી વિલ ટેક ટાઈમ, 1 અઠવાડિયું, 10 દિવસ.
અને ઈરાને પોતાની તમામ શરતો જે છે એને આધીન રહીને જ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આ કર્યો. એટલે લિટરલી મને એવું લાગે છે કે અમેરિકાએ ઘૂંટણીએ પડી ગયું છે. જો આપણે શરતોની વાત કરીએ, 14 શરતો છે. પહેલી શરત શું છે કે આ સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનો અંત આવે છે, એકબીજાની દુશ્મનાવટ જે છે એ દુશ્મનાવટ દૂર થાય છે. અને બીજું કે તમામ મોરચે યુદ્ધનો અંત આવે છે. એટલે ઈરાન જે છે એ અને અમેરિકા પોતે પોતાના તમામ અલાઈસ જે છે એને કહેશે કે એકબીજાને નહીં કરવાનું. એનો અર્થ એ કે ઈરાને પહેલું જ વાક્ય જે છે પહેલી શરતમાં લખ્યું છે કે લેબેનોન સહિત. એનો અર્થ એ કે લેબેનોન પર હુમલા નહીં કરવાના, અમેરિકાએ નહીં કરવાના, ઇઝરાયલે નહીં કરવાના. એ ઉપરાંત ઈરાનના જે મદદગાર હતા, દાખલા તરીકે હુથી લડવૈયાઓ હતા જે યમનમાં રહીને ઈરાનને મદદ કરતા હતા, પછી હમાસ કે જે પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીમાં હતા, અને હિઝબુલ્લા કે જે લેબેનોનમાં હતા, એ લોકોની ઉપર પણ નહીં કરવાના. એટલે ઈરાને પોતાના સાથીઓને છોડ્યા નહીં. બરાબર છે કે નહીં? નંબર 2 કે ભાઈ જે મહત્વના મુદ્દા છે જ હું તમને કહું છું. નંબર 2 એ હતું કે હોર્મુઝની ખાડી જે છે એમાં એવું કીધું કે અમેરિકા પોતાનું સૈનિક વિડ્રો કરશે. એટલે ચોથા નંબરનો મુદ્દો એ છે કે અમેરિકા પોતાનું નાકાબંધી હટાવશે. એના પછીનો 5મા નંબરનો મુદ્દો એ છે કે ઈરાન પર ત્યાં હોર્મુઝની ખાડી જે છે ખોલી દેશે અને 60 દિવસની લિમિટ છે. 60 દિવસ સુધી ઈરાન એના પર ટોલ ટેક્સ નહીં લે. પણ 60 દિવસ પછી નહીં લે એવું નથી કીધું. એનો અર્થ એ કે 60 દિવસ પછી ઈરાન ત્યાંથી ટોલ ટેક્સ લઈ શકે. બીજું કે બીજી અને ત્રીજી શરત જે છે, આ મેં ચોથી શરત કીધી, ચોથી ને પાંચમી કીધી. બીજી અને ત્રીજી શરતમાં એવું સાફ લખેલું છે કે અમેરિકા અને ઈરાન એકબીજાના સાર્વભૌમત્વ અને એકબીજાની ભૌગોલિક સીમા જે છે એનું માન સન્માન જાળવશે. હવે અમેરિકાની સીમાને તો કોઈ ઈરાન ચેલેન્જ કરતું જ નથી કે ભાઈ તમારા જેટલા ફેડરલ જે છે હા. પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એવું કે ગ્રીનલેન્ડ પણ મારું છે, ને કેનેડા પણ મારું છે, ને મેક્સિકો પણ મારું છે. દિલ બહેલાને કે લીએ ગાલી બી ખાયા અચ્છા હૈ. પણ એને એવું કીધું, એનો અર્થ એ કે હોર્મુઝની ખાડીનું સાર્વભૌમત્વ જે છે એ અમેરિકાએ સ્વીકારી લીધું છે. અને એને એવું કીધું છે કે ભાઈ અમે તમારી આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરીએ. એનો અર્થ એ કે આગામી દિવસોમાં ઈરાન એવું કહેશે કે હોર્મુઝની ખાડી જે છે એ ઈરાન અને ઓમાન વચ્ચેની છે, અને ત્યાંથી હવે એ લોકો શબ્દ બદલી કાઢશે. અત્યારે એવું ટોલટેક્સ શબ્દ છે, એ ટોલટેક્સની જગ્યાએ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન સેસ લેશે. બરાબર છે. બીજું કે ટ્રાફિક મેનેજમેન્ટ માટેનું એ લઈ લેશે અને એ કરીને નીકળી જશે. પણ એને લેવાનો અધિકાર થઈ જશે. છઠ્ઠી મહત્વની વસ્તુ દેવાંશી તમે જુઓ કે ઈરાન પર જેટલા સેન્કશન લગાડેલ હતા એ બધા સેન્કશન હટી જશે. એનો અર્થ એ કે ઈરાન જે છે એનું ક્રૂડ ઓઇલ જે છે યુદ્ધ પહેલા જે સ્થિતિ હતી, એટલે ઈરાન પર જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધ હટી જશે. એટલે ઈરાન હવે પોતાનું ક્રૂડ ઓઇલ, પોતાનું LNG, પોતાનું LP જે છે એ દુનિયાના બીજા દેશોને વેચી શકશે. અને એ ઉપરાંત ઈરાનની જેટલી પણ પેદાશો છે એ વેચી શકશે. ભારત એક જમાનામાં 30% જેટલું ક્રૂડ ઓઇલ, લગભગ 40% જેટલું LNG PNG જે છે ઈરાન પાસે લીધું હતું. અને બદલામાં ભારતને ફાયદો એ થતો હતો દેવાંશી કે આપણે એમને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ આપતા હતા, આપણે એમને અનાજની નિકાસ કરતા હતા, આપણે કઠોળ, દાળ એ બધું એમને આપતા હતા. એનાથી ભારતને પણ ફાયદો હતો ને ઈરાનને પણ હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે જે પ્રતિબંધ મૂક્યો એના કારણે આ બધું બંધ થઈ ગયું હતું. એટલે હવે ભારતને પણ ફાયદો છે, એને પણ ફાયદો છે. ભારતને એક બીજો મોટો ફાયદો એ છે કે ઈરાનને હવે એક સ્વાયત્તતા મળી છે અને એની ભૌગોલિક સીમાનું અમેરિકા રક્ષણ કરવાનું છે. એટલે પેલું ચાબાર પોર્ટ જે આપણા પાસેથી પડાવી લીધું હતું કે હમણાં એમ કે સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક કારણોસર તમે એનો કબજો છોડો, એ કદાચ ભારતને પાછું મળી જશે. આપણે એવું માનીએ છીએ કે આપણા સંબંધો બહુ સારા છે અને સારા જ રહેશે. તો એ આપણને ફાયદો થશે કે આપણને પણ આપણું ચાબાર પોર્ટ મળશે, કારણ કે એ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ સ્ટ્રેટેજિક લોકેશન, બહુ વ્યૂહાત્મક સ્થળ છે. અચ્છા, એથી આગળ દેવાંશી એ થયું કે ઈરાનની જે જપ્ત કરેલી સંપત્તિ હતી $100 બિલિયન જેટલી, જે G7 કન્ટ્રીઝ અને બીજી બધી કન્ટ્રીઝમાં અમેરિકાએ જે પ્રતિબંધ મૂક્યા એને કારણે ઈરાનની 100 અબજ જેટલી ડિપોઝિટ્સ હોય, કોઈ જગ્યાએ બેંકના અકાઉન્ટમાં પૈસા રૂપિયા પડ્યા હોય, ડોલર પડ્યા હોય, એ બધા અમેરિકાએ ફ્રીઝ કરી દીધા હતા. એ તમામ રકમ જે છે અમેરિકા હવે ફ્રી કરવાનું કહી દેશે. એટલે ઈરાનને $100 અબજ ડોલરનો ફાયદો થઈ ગયો. અને સૌથી મહત્વની વાત કે ઈરાનને જે નુકસાન થયું છે એ ઈરાનને વળતર આપવા માટે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સંમત થયા છે કે તમને $300 અબજ, $300 બિલિયન, રિપીટ $300 બિલિયન. એટલે આજે જો હું ઇન્ડિયન કરન્સીમાં 95 રૂપિયાનો ભાવ ગણું આપણા રૂપિયાનો, તો 29 લાખ
કરોડ રૂપિયા 29 લાખ કરોડ રૂપિયા જે છે ઈરાનને મળશે. બરાબર છે કે નહીં? હવે 29 લાખ કરોડ રૂપિયા ઈરાનને બનશે. એ ઉપરાંત ઈરાન જે છે પોતાની મિસાઇલ બનાવવાની ફેક્ટરીઓ જે છે એ ચાલુ રાખશે. હવે ઈરાને ક્યાં જ કોમ્પ્રોમાઇઝ કર્યું? ઈરાને એક કોમ્પ્રોમાઇઝ કર્યું કે અમે ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવીએ એની એને અમેરિકાને ખાતરી. હા, હું તમને કહું, ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવીએ એની અમેરિકાને ખાતરી આપીએ. પણ એ તો યુદ્ધ પહેલાં પણ બરાક હુસેન ઓબામા સાથેની જે સંધિ હતી એમાં પણ એવું લખ્યું હતું કે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવવા ઈચ્છતા નથી. યુદ્ધ શરૂ થયું એ પહેલાં 26મી ફેબ્રુઆરીએ જે છેલ્લું નેગોશિએશન થયું હતું એમાંય ઈરાને કહ્યું હતું કે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માંગતા નથી. તમને નવાઈ લાગશે કે ઈરાન પાસે અત્યારે જે મુદ્દો છે ને 459 કિલો સંવર્ધિત યુરેનિયમ જે છે એનો છે, જે 90% જેટલું સંવર્ધિત છે. એનો અર્થ એ કે એનાથી એ લોકો ન્યુક્લિયર બોમ્બ બનાવી શકે, કમસે કમ 12 જેટલા બનાવી શકે. પણ હકીકતમાં ઈરાન પાસે કેટલું યુરેનિયમ છે તમને ખબર છે? હમણાં એ આંકડો બહાર આવ્યો, 11 ટન યુરેનિયમ છે. 11 ટન યુરેનિયમ એટલે તમે વિચારો કે એની પાસે કેપેસિટી છે, જો એને એનરીચ એટલે કે સંવર્ધિત કરે તો બનાવી શકે. એટલે અમેરિકાની અને ઇઝરાયલની માહિતી ખોટી નહોતી, પણ એ લોકોએ એટલું સંવર્ધિત નથી કર્યું. એટલે ઈરાન એક મુદ્દે સંમત થયું છે કે અમે એનો ઉપયોગ જે છે ન્યુક્લિયર એનર્જી એટલે કે પાવર સેક્ટરમાં કરીશું, અને જે સંવર્ધિત થયેલું છે એને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીની જે એજન્સી છે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકલિત છે એની ઉપસ્થિતિમાં એના એક્સપર્ટ્સ અને ટેકનોક્રેટ્સ આવી અને એ જે 90% સંવર્ધિત થયેલું છે એને ડિગ્રેડ કરીને 60% સુધી કરી દે, જેથી એનો ઉપયોગ જે છે એ પાવર પ્રોજેક્ટમાં થઈ શકે. અને અમેરિકાએ સંમતિ આપી છે કે તમને ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બનાવવા માટે અમેરિકા ટેકનોલોજી આપશે. હવે આ $300 અબજ જે છે જે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે કમિટ કર્યા છે, જે પહેલાં જેડી વાન્સે પણ કહ્યું કે અમે $300 અબજ આપવાના છે. પછી જ્યારે ફ્રાન્સમાં બધા પત્રકારો પૂછ્યું તો એમને કીધું કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ ધેમ 10 સેન્ટ ઓલ્સો, એટલે હું એને 10 સેન્ટ પણ આપવાનો નથી. પણ એને એવું કીધું કે ખાડીના દેશોએ આપવા જોઈએ. પછી ફેરવી તોડ્યું કે એ લોકોએ એનામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું જોઈએ. અને ખાડીના બધા દેશો જે છે એ $300 અબજ આપી પણ દેશે ઇન્વેસ્ટમેન્ટના નામે, સબસિડીના નામે, અથવા તો પ્રોજેક્ટ બનાવી આપશે, કોઈ પાવર પ્રોજેક્ટ બનાવી આપશે, કોઈ ટ્રાન્સપોર્ટેશન પાર્ક બનાવી આપશે, કોઈ ત્યાં રિફાઇનરી બનાવી આપશે. પણ ઈરાન જે છે, ઈરાનની ધાક હવે ખાડીના દેશોમાં એટલી બધી વધી ગઈ છે કે કોઈ હવે ઈરાન જોડે પંગો લેવા માંગતું નથી, અને બધા ઈચ્છે છે કે ભાઈ હોર્મુઝની ખાડી ખુલે. એનું કારણ છે કે બધાના ધંધા જે છે એ બંધ થઈ ગયા છે. એટલે એવરીબોડી ઇઝ લાઈક પતાવો યાર, પતાવો યાર. અને બીજું કે ઓપેકના દેશોની સાથે સંમતિ થઈ જશે તો હવે એ લોકો, દેવાંશી તમે જુઓ કે ઈરાન જે છે $1 પ્રતિ બેરલ પણ લે ને તો એક વહાણ જે પસાર થાય છે ને એમાંથી 20 લાખ બેરલ હોય છે, તો $20 લાખ તો એને એમને મળી જાય છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ એવું માનતા હતા કે અમે એને, તમે જુઓ એને 144 વેહિકલ જે વેસલ જે પસાર થવા દીધા ને એ બધાના રૂપિયા જે છે, રૂપિયા એટલે કરન્સી, એને ક્રિપ્ટોમાં લીધી. અમેરિકાને ખબર જ ના પડી કે આને ક્રિપ્ટોમાં લઈ લીધા છે, કારણ કે અમેરિકા એવું માનતું હતું કે વી આર એક્સપર્ટ ઇન ચેઝિંગ મની, એટલે ક્યાંથી રૂપિયા આવે છે, ક્યાંથી ડોલર આવે છે અમને ખબર પડે છે. એમને ખબર જ નહીં કે ઈરાન જે છે એ ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરતું હતું, અને ક્રિપ્ટો કરન્સીમાં એ ડીલ કરી અને રશિયા અને ચીન જેવા દેશો જે છે એનું એને સમર્થન હતું. એટલે મને આમાં સર એ સમજવું છે, આપણે જ્યારે આપણા ભારતના ફાયદાની વાત કરી રહ્યા હતા ત્યારે મને બરાબર યાદ છે કે જ્યારે આ યુદ્ધ થયું અને પછી સુપ્રીમ લીડર ખામેનીની હત્યા થઈ, એના પછી ભારતે શ્રદ્ધાંજલિ આપવામાં બહુ લાંબો સમય લીધો. ઓફિશિયલ ટ્વીટ છેક સુધી ન આવ્યું. એના પછી જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એમાં પણ સત્તા પક્ષના નેતાઓ કે પછી અધિકારિક રીતે આપણે કોઈ એવી પ્રતિક્રિયા ન આપી. હા, ખાસ ઓલમોસ્ટ 6ઠ્ઠા દિવસે આપણે જવાબ આપ્યો અથવા આપણે શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ એવું કહ્યું. દિલ્હીમાં કોઈક મને એવું કહેતું હતું કે આપના વાળા કન્ફર્મ કરવા માંગતા હતા કે ખરેખર મૃત્યુ પામ્યા છે કે નહીં, ખોટી શ્રદ્ધાંજલિ ના અપાઈ જાય ને એટલા માટે. કે ભૂતકાળમાં એવું થયું હતું, મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ માટે અફવા ઉડી હતી, પાર્લામેન્ટમાં શ્રદ્ધાંજલિ અપાઈ ગઈ હતી, એ વખતે મૌન પાડી લીધું હતું 2 મિનિટ માટે. મને યાદ છે કે હું 2:45 સમાચાર સાંભળતો હતો અને અમારા ઘરમાં બધાની આંખમાં આંસુ આવી ગયા હતા કે મોરારજી દેસાઈ ગયા, અને પછી ખબર પડી કે સમાચાર, અને જે પેલો ન્યૂઝ રીડર વાંચતો હતો એ વાંચતા એ પણ રડી પડ્યો હતો. એટલે બધાને થયું કે અરે બાપરે સાચું હશે, સાચું જ હશે. અને પછી જો કે હા, પણ આ જ્યારે થયું ત્યારે આપણા ઈરાન સાથેના એક્ઝેક્ટલી સંબંધો આ યુદ્ધ પછી કેવા છે? કેમ કે આપણે એકદમ શરૂઆતનો પહેલો 1 મહિનો ભારતનો ઝુકાવ ઇઝરાયલ બાજુ સતત દેખાયો. પછી આપણને ખબર પડી ગઈ કે યુદ્ધ ઇઝરાયલ બાજુ તો નથી જ જઈ રહ્યું, ઇઝરાયલ તો એક્સપોઝ થઈ ગયું. એના માટે જે આખું બનાવેલું હતું બધું જ, કે ઇઝરાયલની એજન્સી એટલે મોસાદને બધા બહુ ખૂબ શક્તિશાળી છે, એની ના નહીં, પણ ઈરાન સાથેના યુદ્ધમાં
જાણે બધા જ ખુલ્લા પડ્યા. Exactly. અમેરિકાની તાકાત ખુલ્લી પડી, ઇઝરાયલ ન ફાવ્યું, કોઈ જગ્યાએ કોઈ કશું જ તાકાતવર સાબિત ન થઈ દેવાંશી, હું શકે. તમને કહું કે અમેરિકા છે ને એ સુપર પાવર છે, એની પાસે દુનિયાના બેસ્ટ વેપન્સ છે, એટલે શસ્ત્રો જે છે અત્યંત આધુનિક છે, પણ તમે છે ને પેલું પોતાનું યુદ્ધ મેદાન જે છે એ કોણ નક્કી કરે છે ને એના પર યુદ્ધ જીતી શકાય છે. એટલે ઈરાન જે છે ને યુદ્ધ નીતિમાં પણ જીત્યું, કૂટનીતિમાં પણ જીત્યું અને વિદેશ નીતિમાં પણ જીત્યું. Yes. અને એ એટલા માટે જીત્યું કારણ કે ઈરાને છે ને યુદ્ધનું મેદાન બદલી કાઢ્યું. હા, ઇઝરાયલ અને અમેરિકા શું માનતા હતા કે અમે તહેરાન પર બોમ્બિંગ કરીશું, અમે એની રિફાઇનરી તોડી નાખીશું, એના પેટ્રોકેમિકલ, અને શરૂઆત જ એમને બહુ ખરાબ કરી કે બાપડી દીકરીઓના સ્કૂલમાં એ કર્યું. Narrative war માં પણ જે નેરેટિવ વોરમાં પણ એ લોકો મિનાબમાં જે થયું અને આટલી દીકરીઓ બાપડી મૃત્યુ પામી, એમને મારી શ્રદ્ધાંજલિ. પણ મહત્વની વાત એ છે કે ઈરાને છે ને આખા વોરના ડાયમેન્શન બદલી નાખ્યા. એટલે હોર્મુઝમાં લઈ ગયું લડાઈને. હોર્મુઝમાં લઈ ગયો. એટલે હોર્મુઝમાં લઈ ગયું એટલે શું થયું કે દુનિયા આખીમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રેશર આવવા માંડ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રેશર આવવા માંડ્યું એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અપસેટ થઈ ગયા. ડોનાલ્ડ ટ્રમ્પને થયું કે યાર કે તમે બધા મારા પર પ્રેશર કરી, અને એમાં પર્ટિક્યુલરલી યુરોપિયન કન્ટ્રીઝ કે કોઈ સાથે ન આવે. એમણે કહ્યું કે આ લડાઈ અમારી છે જ એને એવું કીધું કે ભાઈ હું એવું માનું છું કે નાટો મારી સાથે આવશે. તો નાટો એની પાસે, નાટોએ તો નાતો જ તોડી નાખ્યો અમેરિકા સાથે. એને કીધું કે ભાઈ અમારું યુદ્ધ નથી. અમને પૂછીને નહોતું શરૂ કર્યું અને કેમ શરૂ કર્યું, ઇન્ટેન્ટ નથી ક્લિયર. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પાસે ગયા મળવા માટે, તો ચીનમાં એને એવું કીધું કે એને કહ્યું કે તમે આ યુદ્ધ વિશે શું માનો કે તમારી શરૂઆતથી જ ભૂલ હતી, આ નહોતું કરવું જોઈતું. એટલે અને એને કીધું કે તમે અમને સપોર્ટ આપશો તો કે તમે તાઇવાનમાં નહીં કરો તો અમે તમને અહીં સપોર્ટ આપીશું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એકદમ ચાટ પડી ગયા. એને થયું કે ચીને એટલા સલુકાઈથી એને જવાબ આપ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ બેકફૂટ પર આવી ગયા. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની વિદેશ નીતિમાં બહુ મોટી નિષ્ફળતા છે. બીજું તમે મને કહો કે આજે ઈરાને શું ગુમાવ્યું? ઈરાને તો બધું મેળવ્યું. હોર્મુઝની ખાડી તો યુદ્ધ પહેલાં ખુલ્લી જ હતી, તો એ ખોલાઈને ડોનાલ્ડ ટ્રમ્પે શું હાંસલ કરી લીધું? ડોનાલ્ડ ટ્રમ્પને તો કાંઈ જ મળ્યું નહીં. ઓન ધ કોન્ટ્રી ઈરાનને તમે યુદ્ધ કર્યું એનું $300 અબજ વળતર મળ્યું એક રીતે, અને બીજું કે ફ્રીઝ થયેલી સંપત્તિ $100 અબજની ખુલી ગઈ. એના જે સેન્કશન હતા એ સેન્કશન હટી ગયા. તો યુદ્ધ તો કોણ જીત્યું? ઈરાન જીત્યું ને. અમેરિકાને શું મળ્યું? અમેરિકાને કશું. પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ફસાઈ ગયા હતા. અમેરિકામાં જે આપણે પેટ્રોલ કહીએ છીએ, એ લોકો ગેસોલિન કહે છે, પર ગેલન $2.5 પર વેચાતું હતું, એ $4.6 થઈ ગયું. અમેરિકાનો ફુગાવો જે છે એ વધીને 4.2% થઈ ગયો. એટલે અમેરિકામાં મોંઘવારી વધી, અમેરિકામાં ફુગાવો વધ્યો. જે ડોનાલ્ડ ટ્રમ્પ પેલા શ્રીમાન પોવેલને હટાવી અને ફેડરલ બેંકના ચેરમેન તરીકે પોતાના માણસને લઈને આવ્યા હતા કે ભાઈ આ મારો વ્યાજદર નથી ઘટાડતો, તો એ વ્યાજદર ઘટવાની તો નોબત જ હવે નથી દેખાતી. બરાબર છે. અને આ જે આખું થયું, તમે જુઓ કે દુનિયાભરમાં જે રીતના જીડીપી પર તમને કહું દેવાંશી લગભગ 1% જેટલો ફરક પડશે દુનિયાભરની જીડીપી પર. હા, અને ઇન્ડિયામાં જુઓ ને આપણને કેટલું બધું સહન કરવું પડ્યું. એટલે હું એના પર જ આવું છું. પેલું હેનરી કિસિંજરનું સ્ટેટમેન્ટ હતું ને કે અમેરિકાના દુશ્મન હોવું ખતરનાક છે પણ એનો દોસ્ત હોવું ઘાતક છે. એથી પણ વધારે ઘાતક છે. બહુ સાચી વાત છે. એટલે આપણે શું છીએ અમેરિકાના? દોસ્ત છીએ કે દુશ્મન છીએ? અને આ પ્રશ્ન હું તમને બહુ બધા રેફરન્સીસ સાથે એટલે પૂછી રહી છું કેમ કે લગભગ એક અઠવાડિયા પહેલાં એક ફોનેટિક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે ખાર્ગ આઇલેન્ડ લઈ લેવાનો છે અને એટલા બધા પૈસા આવશે કે અમેરિકન્સ પાસે એમ પૈસા ક્યાં મૂકવા એનો સવાલ રહેવાનો છે. એના પછી બીજા દિવસે એવું કહે છે કે ના ખાર્ગ આઇલેન્ડ થોડો લેવાનો છે. એ તો આખું એટલે પેલી જે પહેલાં વાર્તા આવતી હતી સોમવારે જન્મ્યો ને મંગળવારે મોટો થયો ને બુધવારે પ્રેમ થયો ને રવિવારે એ આખું એ તમે જે કોઈ આખું એક અઠવાડિયું ગોળ ગોળ ફર્યા કરે. માટે છે ને મને પેલું યાદ આવે છે કે એવું માને છે કે સારે તાલાબ કા પાણી અગર ઘી હો જાય और बरगद के पत्ते अगर रोटी हो जाए तो बंदा चुपड़ चुपड़ के खाए. એટલે એ છે ને ખ્વાબમાં રાચે છે. એ એવું માનતા હતા. ઇઝરાયલના શ્રીમાન બેન્જામિન નેતન્યાહુ એને એવું સમજાવ્યું હતું કે ઇઝરાયલ જે છે ને એ બૃહદ ઇઝરાયલ બની જશે, એટલે કે ગ્રેટર ઇઝરાયલ બની જશે, એટલે કે ખાડીના દેશો પર એમ કે ઇઝરાયલનો કંટ્રોલ આવી જશે અને ખાડીના દેશોનું ક્રૂડ ઓઇલ જે છે એ બધું એમ કે તમે લઈ જજો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને ડ્રીલ બેબી ડ્રીલ એની જે પેલી સ્ટાઇલમાં બોલતા હતા ને ડ્રીલ બેબી ડ્રીલ કરતા હતા. અને એને એમ હતું કે ઈરાનનું ક્રૂડ ઓઇલ મારી પાસે આવી જશે, વેનેઝુએલાનું મારી પાસે આવી જશે, ગ્રીનલેન્ડનું લઈ લઈશ, એટલે આખી દુનિયા પર હું જ રાજ કરીશ. અરે ભાઈ એવું નથી. દુનિયા જે છે ને એક જમાનામાં એક ધ્રુવીય હતી. બરાબર છે કે યુનિપોલાર વર્લ્ડ એક જમાનામાં અમેરિકાએ કરી નાખ્યું હતું જ્યારે સોવિયત સંઘનું વિખંડન થયું હતું અને રશિયામાંથી યુક્રેન સહિત બીજા બધા પ્રાંતો જે છે છૂટા પડ્યા હતા. પણ આજે તમે જુઓ કે ચીન જે છે મલ્ટીપોલાર છે અને ચીન જે છે મહાસત્તા બની ગઈ છે. બલકે ઈરાન જે છે એ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી ગઈ છે. આ યુદ્ધ ચાલતું હતું ત્યારે જ ખાડીના દેશોને પ્રતીતિ થઈ
કે યાર અમેરિકાની સાથે રહેવાથી આપણને ફાયદો શું મળ્યો. જે અમેરિકા એવું કહેતું હતું કે અમે તમને પ્રોટેક્શન આપીશું, શું એ સાઉદી અરેબિયાને કે યુનાઇટેડ અરબ અમીરાતને કે બહેરીનને કે કુવેતને કે કતારને કોઈ પ્રોટેક્શન આપી શક્યા? ઓન ધ કોન્ટ્રી તમે જુઓ કે છેલ્લા 15 દિવસમાં તો યુનાઇટેડ અરબ અમીરાત અને રિયાદ એટલે કે સાઉદી અરેબિયાએ લિટરલી ઈરાન જોડે બંધ બારને કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યું હતું કે દોસ્તો અમારે ત્યાં હુમલા ના કરતા. એટલે તમે જુઓ કે છેલ્લા દિવસોમાં દુબઈમાં, અબુધાબીમાં, શારજાહમાં, રિયાદમાં હુમલા નહોતા થતા, કારણ કે એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. એટલે સિયા સુન્ની ભેગા થઈ ગયા હતા અને યહૂદીઓ સામે આ લોકોને લાગ્યું કે હવે લડી લેવામાં સાર છે, કારણ કે ઇઝરાયલ જે છે એના પર કોઈ ભરોસો કરતું નથી. અને ઇઝરાયલની જે ડિઝાઇન હતી કે યુદ્ધનો ઉન્માદ જે બેન્જામિન નેતન્યાહુમાં હતો એ બધાને પ્રતીતિ થઈ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ બંધ કરો તો પણ એ યુદ્ધ ચાલુ રાખવા માંગતા હતા. અને છેક છેલ્લી ઘડી સુધી સંધિ થઈ એની આગલી રાત સુધી પણ એને બોમ્બિંગ જે છે એ બૈરુત પર અને એના પર ચાલુ રાખ્યું. અને ઈરાને કહ્યું હતું કે ધીસ ઇઝ અવર રેડ લાઇન, એટલે કે લક્ષ્મણ રેખા છે, જો તમે આનાથી ઓળંગીને તમે બૈરુત પર હુમલો કરશો તો અમે પછી ઇઝરાયલ પર રિટાલિએટ કરશું. પણ અલબત્ત આપણે ઈચ્છીએ કે યુદ્ધનો અંત આવે, એ માનવતાના હિતમાં છે. વિચારો દેવાંશી, લગભગ 7,500 લોકો જે છે એ મૃત્યુ પામ્યા છે આ યુદ્ધમાં, ખાલી 2 માણસોની મમતને કારણે. એક્ઝેક્ટલી 2 માણસોની મમતને કારણે કે ના માર્યો. તો મને કહો તો ખરા, તમે ઈરાન જે છે એને કંઈ યુદ્ધને, ઈરાન માટે તો ઇટ વોઝ અ વોર ઓફ કમ્પલ્ઝન. એને તો એની ઉપર આવી ગયું, એને તો બિચારાની ઉપર હુમલો કર્યો તમે એના સર્વોચ્ચ નેતાને. અને એ પણ કેવા ટાઈમમાં પીઠ પાછળ ખંજર મારવાની વૃત્તિ છે. તમે એકવાર જ્યારે મંત્રણા કરતા હો, ડિપ્લોમસી ચાલતી હોય, 2 દિવસ પહેલાં તમે એક ત્રીજા દેશમાં મળીને વાતચીત કરી હોય ને તમે સીધા એમના નેતાઓને મારી નાખો, આ કઈ રીતે શોભાસ્પદ છે? એટલે આ તો અનુચિત છે. એટલે વૈશ્વિક રાજનીતિની દ્રષ્ટિએ પણ અનુચિત છે, ડિપ્લોમેટિકલી પણ બહુ જ ખોટું કર્યું છે. નો બડી વિલ ટ્રસ્ટ યુ ઇન ફ્યુચર. પણ એથી પણ આગળની વાત કરું તો તમે કે ભાઈ તમે એના પર યુદ્ધ કરી નાખ્યું, તમે પોતે એક પક્ષી યુદ્ધ જાહેર કર્યું, તો ફોર અમેરિકા માટે તો ઇટ વોઝ અ વોર ઓફ ચોઇસ. અમેરિકા તો ઈચ્છી શકતું હતું ને કે હું આ યુદ્ધ કરું કે ન કરું. ઇઝરાયલને એવું લાગતું હતું કે ભાઈ ઈરાન હશે તો મારા અસ્તિત્વને ખતરો છે. પણ ઈરાનનો ઇતિહાસ એવું કહે છે કે ઈરાને આજ દિન સુધી કોઈની ઉપર સામેથી હુમલો નથી કર્યો. હવે ઈરાનની જે પર્શિયન સંસ્કૃતિ જે છે, ઈરાનની સંસ્કૃતિ છે, બહુ જેને કહી શકે ને બહુ સમૃદ્ધ સંસ્કૃતિ છે. અને આ ક્યાં યુદ્ધ થઈ રહ્યું છે કે એવી જગ્યાએ કે જ્યાંથી ખ્રિસ્તી ધર્મ નીકળ્યો, જ્યાંથી ઇસ્લામ ધર્મ નીકળ્યો, જ્યાંથી યહૂદી ધર્મ નીકળ્યો, જે માનવ સંસ્કૃતિનું પારનું ગણાય છે, ત્યાં આવી યુદ્ધની સ્થિતિ. દિવાનસિંહ, આ લોકોને ઇતિહાસ માફ નહીં કરે જે લોકો આ યુદ્ધ કરે છે. છેલ્લો પ્રશ્ન સર, જે પહેલું પ્રશ્ન હતો એ જ, ભારતમાં મોંઘવારી ઘટશે? હું નથી માનતો ઘટશે, અને ઘટશે તો પણ એના માટે બહુ સમય લાગશે. કારણ કે એવું નથી કે આજે સ્વિચ ઓફ થઈ ગયું ને કાલથી અહીંયા આગળ પેટ્રોલ પાણીની જેમ. બીજું કે પેલું કહે છે ને પડ્યો પોદળો ધૂળ લઈને ઉખડે, એમ આપણે ત્યાં તમે એવું ના માનતા કે કાલે સાહેબ જે છે કહેશે કે ચલો ભાઈ હવે યુદ્ધ પતી ગયું એટલે 9 રૂપિયા તમને પેટ્રોલમાં રાહત આપી દઈશું, ડીઝલના ભાવ ઘટી જશે. એટલું ચોક્કસ થયું કે ભાઈ હવે તમે અત્યારે એલપીજી માટે પહેલાં 3 અઠવાડિયા સુધી લાઈન લાગતી હતી, એની જગ્યાએ હવે 3 દિવસમાં તમને એલપીજી મળી જાય છે. એટલે એ સહુલિયત થઈ ગઈ. લોકોએ જે સંગ્રહખોરી કરી હતી એ પણ એક હકીકત છે, એનો પણ અંત આવશે અને માલ ખુલશે. પણ એવું નહીં માનો કે એનાથી તરત જ રાહત થઈ જશે. મને લાગે છે કે રાબેતો જેને કહે છે ને ગુજરાતીમાં, એ રાબેતો આવતા કમસે કમ 3 થી 6 મહિના થશે. અને બીજું તમે જુઓ, હમણાં ગાહેડવાળા અને ક્રેડાઈવાળાએ કીધું કે અમે એમ કે 10% મકાનોના ભાવ વધારી દઈશું. તો એ જે ભાવ વધારવાના છે એ ભાવ ઘટાડશે. એક મિનિટ, આ વિષયની તમે વાત નીકળી છે એટલે મારો પ્રશ્ન એ છે કે ઘર ઓલરેડી વેચાઈ નથી રહ્યા, માર્કેટમાં ઓલરેડી મંદી છે, તો આ ભાવ કઈ વાત પર વધારે છે મને નથી સમજાતું. ઓલરેડી નથી પોસાતા ઘર. આમાં એવું છે કે 2 કરોડનું ઘર છે એની પર કે 2 કરોડ ને 20 લાખ કરી નાખે અને પછી એના પર એ ડિસ્કાઉન્ટ આપશે. શું કરે છે એ સમજાતું નથી. અને એના કારણે તમે જુઓ કે બ્લેક મની જે છે એ વધી રહ્યું છે સર્ક્યુલેશન. ઓબ્વિયસલી માંડ અમદાવાદમાં પેલો રેશિયો 80-20 નો કે 90-10 નો થયો હતો. એક જમાનામાં 50-50 હતો, 40-60 હતો. હવે તમે જુઓ માંડ 80-20 પર આવ્યું હતું, ફરી પાછું આ 1 નંબર ને 2 નંબર ચાલુ થશે. કંઈ સમજાતું નથી. અને આ માત્ર રિયલ એસ્ટેટમાં નહીં, બધી જ જગ્યાએ તમને જોવા મળે છે દેવાંશી. એટલે હું નથી માનતો કે આમાં કંઈ એ થશે ને. મને એવું લાગે છે કે જો કરવું હોય ને તો દરેક વસ્તુમાં કરવું પડશે. સ્ટેમ્પ ડ્યુટી પણ ઘટાડવી પડશે,
જે એના પર જે 18% તમે લેબર પર ટેક્સ લો છો એ પણ ઘટાડવો પડશે, જીએસટીમાં પણ રાહત આપવી પડશે, પણ એ અલગ વિષય છે, એની ચર્ચા ક્યારેક ફરી કરીશું. યસ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.